જય દ્વારકાધીશ, જય સિયારામ સૌ દર્શકોને. દ્વારકા ટોળીમાં હું રવિ બારે આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, જેમ આપ સૌ જાણીએ છીએ કે આજરોજ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અને દ્વારકા ખાતે અનેક ધાર્મિક સંસ્થાઓમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. એવું જ એક ભવ્ય હરિનામ સંકીર્તન મંદિર એટલે કે રામધૂન તરીકે પ્રખ્યાત દ્વારકાનું જે અંદાજિત 21,000 દિવસથી પણ વધારેથી કન્ટિન્યુ જ્યાં અખંડ રામધૂનના પાઠ ચાલી રહ્યા છે ત્યાં દ્વારકા ટોળીની ટીમ અત્યારે આવી પહોંચી છે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા માટે. આપણી સાથે હરિનામ સંકીર્તન મંદિરના ટ્રસ્ટી કેજી ઇન્ડોરા સાહેબ અને અશ્વિનભાઈ ગોકાણી આપણી સાથે છે. સાહેબજી, આજરોજ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અને 21,000 દિવસથી વધારે અખંડ રામધૂન જેવો ભવ્ય રેકોર્ડ આ સંસ્થાએ, આ ધામે, આ ભૂમિએ બનાવ્યો છે. શું કહેશો આજના દિવસ માટે? કરતા કરે ના કર શકે કોઈ, ગુરુ કરે સો હોય. સપ્ત દીપ નવખંડ મેં ગુરુ से बड़ा न कोई. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ગુરુ પૂર્ણિમાના દિને સૌને ગુરુ પૂર્ણિમાની સદભાવના. સાથોસાથ છેલ્લા 21,031 દિવસ થયા, એટલે કે 57 વર્ષથી વધુ સમય થયા આ અખંડ રામધૂન સંકીર્તન મંદિર છે એ અવિરત પ્રમાણે 24 કલાક ચાલે છે. પૂજ્ય સંત શ્રી પ્રેમભિક્ષુ મહારાજ દ્વારા સમગ્ર વિશ્વને શ્રીરામ જય રામ જય જય રામ જાપનો જો અનુભૂતિ કરાવી હોય અને લોકમુખે જો શ્રીરામ જય રામ જય જય રામનું નામ જે ના જાપ કરાવેલો હોય તો એ પૂજ્ય પ્રેમભિક્ષુ મહારાજ છે. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુ દેવશ્રી પ્રેમભિક્ષુ મહારાજને કોટી કોટી વંદન સાથે શ્રી રામધૂન સંકીર્તન મંદિર દ્વારા છેલ્લા 5 તારીખથી 10 તારીખ સુધી અવિરતપણે રોજ રાત્રે 10 થી 12 વિશેષ રામધૂનનું પણ આયોજન થયેલ છે. સાથોસાથ આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિને સવારે 5:30 વાગ્યે પ્રભાત ફેરીનું આયોજન થયેલ. ત્યારબાદ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી પૂજન અભિષેક કરવામાં આવેલ અને 12 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ગુરુ પૂજન અને 12:30 વાગ્યે મહાઆરતીનું આયોજન થયેલ. ત્યારબાદ અત્યારે 1 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આજ રોજ સાંજે 6:30 વાગ્યે નગર કીર્તન નીકળશે. જે શોભાયાત્રા છે એ દ્વારકાના વિવિધ શહેરોમાં થઈ, વિવિધ ચોકોમાં થઈ અને પરત છે એ રામધૂન મંદિરની અંદર શોભાયાત્રા પૂર્ણ થશે. અને આજ રોજ રાત્રે પણ 10 થી 12 વાગ્યા સુધી વિશેષ રામધૂનનું આયોજન છે. અને આ સમગ્ર મહોત્સવની અંદર દ્વારકાની તેમજ આસપાસના તમામ વિસ્તારોના રામ ભક્તો, નામ ભક્તો અને ધાર્મિક જનતા દ્વારા આ ઉત્સવમાં ભાગ લેવામાં આવેલ છે. અને આજરોજ રાત્રે ફરી વિશેષ રામધૂનની અંદર સર્વે રામ ભક્તો, નામ ભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. સર્વે ભવંતુ સુખીનો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાવ ભવેત. સૌને જય શ્રી રામ.